આપણે આમીન. આજના શુભ સંદેશની અંદરમાં જઈએ. આપણે જોઈએ છે કે આપણા જીવિત પરમેશ્વર પ્રભુ યીશુ મસીહ હરેક કાર્ય કરવાને સક્ષમ અને કાબિલ છે. એની પાસે કોઈ એવું કામ નથી કે ન થાય. સારી સૃષ્ટિના સર્જનહાર છે અને પાલન પોષણ કરનાર પણ એ જ એક પરમેશ્વર છે. આજે આપણે જોઈએ છે કે આજ દિન સુધી આપણે જે જીવીએ છીએ, આપણે આજે હયાત છીએ તો પ્રભુની કૃપા દયાથી જ છીએ એવો વિશ્વાસ આપણે રાખવાનો છે. જ્યારે આપણે પ્રભુ નામની અંદરમાં વિશ્વાસ રાખીશું ત્યારે જ પ્રભુ ઈસુની ઈચ્છા આપણાની અંદરમાં પ્રગટ થશે અને એની કૃપા આપણને રહેશે. આપણે જોઈએ છીએ કે 2024 હવે પૂરું થવાની તૈયારીમાં છે. 2 દિવસ બાકી રહી ગયા છે. 2025 આવી રહ્યું છે. તો આપણે પ્રાર્થના કરીએ પરમેશ્વરને કે આપણે પ્રભુ કૃપા આપે અને એના પ્રેમની અંદરમાં આપણે આગળ વધવાને સામર્થ્ય શક્તિ આપે. તો આપણે જોઈએ છે કે આપણા પરમેશ્વર આદિથી અંત છે, પહેલેથી છેલ્લે છે. જોઈએ છે કે વર્ષ પૂરું થાય છે, એનું એન્ડ આવી જાય છે. મહિનો શરૂઆત થાય છે, એન્ડ આવી જાય છે. દિવસ શરૂઆત થાય છે, એન્ડ આવી જાય છે. આપણે જન્મીએ છીએ આ પૃથ્વી પર, આપણો એન્ડ આવી જાય છે. પણ આપણા પ્રભુ ઈસુ મસીહ એક અનંત, એનો કોઈ એન્ડ નથી. આદિ છે પણ અંત નથી. પહેલા છે અને છેલ્લા છે. આલ્ફાથી ઓમેગા એ જ છે પરમેશ્વર. તો આપણે પ્રભુ ઈસુ મસીહની અંદરમાં એક વિશ્વાસ રાખવાનો છે કે આપણા સર્જનહાર છે. આકાશ પૃથ્વી સારી સૃષ્ટિનું જેમ સર્જન કર્યું છે અને બધી આ દુનિયાની અંદરમાં એની ઈચ્છા પ્રમાણે વસ્તુ થાય છે, તો આપણા જીવનની અંદરમાં પણ હરેક વસ્તુ એની ઈચ્છા પ્રમાણે થાય એવો આપણે જો પ્રાર્થના મન હૃદયની અંદરમાં આપણે એવી શ્રદ્ધા રાખીએ અને એના નામને જો આપણે ઊંચું ઉઠાવીએ તો જેવું આપણે માન પરમેશ્વર પ્રભુને આપીશું એટલું જ આપણે માન મહિમા પ્રભુ આપણે પણ અપાવે જ છે. આપણા આ દુનિયાવી લોકની અંદરમાં આપણું નામ પણ ઊંચું ઉઠાવાય છે. કેમ કે પ્રભુએ આપણે જે લોકો અબૂધો છે એવા લોકોને પસંદ કર્યા છે કે જે જ્ઞાની લોકોને પણ શરમાવી દે એના માટે. તો આવો પ્રભુનો આપણે ધન્યવાદ કરીએ, માન મહિમા પરમેશ્વરને આપીએ. કેમ કે આ પ્રભુ ઈસુ મસીહની અંદરમાં આપણે જે છે એ લોકોનો તો વિશ્વાસ છે જ, પણ આજે દુનિયાની અંદરમાં આપણે જોઈએ છે કે લોકો માત્ર નામ જાણે છે પણ વિશ્વાસ કરતા નથી. પ્રભુ ઈસુ મસીહની અંદરમાં જેટલા ચાલે છે, તો જ્યારે બાહ્ય દુનિયાના લોક છે, આ દુનિયાના અંદરમાં આજે દુનિયામાં આપણે જોઈએ છે તો હજારો ધર્મ છે, પણ જ્યાં સુધી આ ધર્મની અંદરમાં જે આ પકડની અંદરમાં છે એ લોકો બીજા ધર્મ ઉપર વિશ્વાસ કરતા નથી, બીજા નામોની અંદરમાં વિશ્વાસ કરતા નથી. ખરી વસ્તુ શું છે જાણવું નથી. કેમ કે પોતે એક જે જગ્યાની અંદરમાં બંધાયેલા છે એની અંદરમાંથી બીજાની અંદરમાં ઝાંકી શકતા નથી. આપણે એક નાનકડું વ્યાખ્યા લઈએ કે કહેવામાં આવે છે કે જો દેડકો કૂવામાં હોય છે એને બહારની દુનિયા તો કંઈ જોઈ હોતી નથી. એને એમ જ લાગે કે હું આ એક મોટા મહાસાગરની અંદરમાં પડ્યો છું. પણ જ્યાં સુધી કૂવામાંથી બહાર ના નીકળે ત્યાં સુધી એને કંઈ ખ્યાલ ના આવે કે શું દુનિયા છે, શું વિશાળ સમુદ્ર છે, એને ખબર જ ન પડે. પણ જ્યાં સુધી પ્રભુ ઈસુ મસીહને ઓળખતા નથી, એને ગ્રહણ કરતા નથી, વિશ્વાસ કરતા નથી, તો એની અંદરમાં કેટલી સામર્થ્ય છે, કેટલી શક્તિ છે. આ સારી સૃષ્ટિનું સર્જનહાર કરનારી જ એક પરમેશ્વર છે. જ્યાં સુધી એની પાસે આવતા નથી અને ઓળખતા નથી ત્યાં સુધી એને એ વસ્તુ મળતી નથી. એટલે પ્રભુ ઈસુ મસીહ કહે છે કે એક વખત આવો, તમે મને ચાખીને, મને પરખીને જોવો. પ્રભુ આપણે જોઈએ છે કે આજે દુનિયાની અંદરમાં કેટલી ગવાહીઓ આવે છે. જ્યારે લોક એના પોતાના ધર્મ ધક્કાની અંદરમાં પડેલા હોય છે અને જ્યારે પ્રોબ્લેમ તકલીફો આવે છે, એની અંદરમાંથી છુટકારો મળતો નથી, ત્યારે સુસાઇડ કરવા જાય છે, મરવાની માટે જાય છે. ત્યારે એવા પ્રભુની જ્યારે ઈચ્છા હોય છે ત્યારે પ્રભુને પોકારે છે કે કોઈ સાચો પરમેશ્વર હોય તો આવો ને એમને છોડાવો. ત્યારે પ્રભુ ઈસુ મસીહે
ઘણા લોકોને દર્શન દીધા છે અને એની અંદરમાંથી મરણની અંદરમાંથી એ લોકોને નવું જીવન આપ્યું છે. આજે એને વિશ્વાસ એના નામની અંદરમાં કર્યો છે, એને જીવન બચી ગયું છે. તો આજે આ દુનિયાની અંદરમાં જે લોકો આ પ્રમાણે એક ધર્મના ધોકાની અંદરમાં સપડાઈ ચૂક્યા છે, જો આજે એ બહાર આવે, ઈસુ નામને ગ્રહણ કરે, તો ઈસુ પરમેશ્વર કોણ છે એ સમજી શકે. આવો આપણે એક વચનની અંદરમાં જઈએ. આપણે હંમેશા બાઇબલના વચન દ્વારા જ આગળ ચાલીએ છીએ. આપણે જ્યારે બાઇબલનું વચન નથી લેતા અને ઉપરથી પ્રવચન કરીએ છીએ ત્યારે લોકોને વિશ્વાસ આવતો નથી. પણ એક પવિત્ર શાસ્ત્ર બાઇબલ એવું ધર્મશાસ્ત્ર છે કે એની અંદરમાં પ્રભુ પિતા પરમેશ્વરે પોતાના ઈચ્છાથી, એની એક પવિત્ર પરમેશ્વર છે કે એના આ પવિત્ર આત્મા દ્વારા બધી વસ્તુ લખાયેલી છે. એ વચન દ્વારા આપણે ચાલીએ છીએ અને હરેક વિશ્વાસીઓને વિશ્વાસ છે કે આ વચન છે જીવિત અને કાર્યશીલ છે, એક હથિયાર સમાન કાર્ય કરનાર છે, રક્ષણહાર છે આપણા. આવો આપણે જાય વચનની અંદરમાં, રોમનની અંદરમાં રોમન 5:8 વાંચીશું આપણે અને પછી આપણે બીજા વચનોમાં જઈશું. તો વાંચીએ રોમન 5:8. રોમનોને પત્ર 5મો અધ્યાય 8મી કલમ. પણ ઈશ્વરે આપણા પર કેવો અપાર પ્રેમ કર્યો છે, કારણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા. આમીન. આમીન. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. આ વચન શું કહે છે કે આપણે જ્યારે પાપી હતા ત્યારે પ્રભુ ઈસુ મસીહ આપણા માટે મરણ પામ્યા. તો જે લોકો વિશ્વાસ કરે છે એના માટે આ પ્રભુ ઈસુ મસીહ, જે આ પ્રભુની ઈચ્છા હતી, પરમેશ્વરની ઈચ્છા હતી, શા માટે? કે આપણે પાપના બંધનની અંદરમાંથી છોડાવવા માટે, ઉદ્ધાર આપવા માટે, મોક્ષ આપવા માટે, આ શેતાનના સકંજામાંથી, પાપમાંથી છોડાવવા માટે. પાપનું પરિણામ તો મોત છે, પાપનું ફળ મોત છે. તો એની અંદરમાંથી છોડાવવા માટે પરમેશ્વરે આપણે એ વચનની અંદરમાં લખેલું છે કે કેટલો પ્રેમ કર્યો, આ અગાધ પ્રેમ કર્યો એને, કે આપણે જ્યારે પાપી હતા ત્યારે એ મરણ પામ્યા. પ્રભુ ઈસુ મસીહ કંઈ પોતાની ઈચ્છાથી કે પોતાના કોઈ કામને માટે નહીં, પણ આપણે જ્યારે પાપી હતા ત્યારે આપણા માટે મરણ પામ્યા. આપણે ઉપરનું પણ એક વચન વાંચી લઈએ, 7 અને પછી 9 પણ વાંચી લેશું. તો કન્ટિન્યુ 7, 8, 9 વાંચી લેજો. આમ તો ન્યાયી વ્યક્તિને માટે કોઈ મરવા તૈયાર થાય તે જ મુશ્કેલ લાગે છે. છતાં ધારો કે સારી વ્યક્તિને બદલે તો કોઈ મરવાની હિંમત બતાવે. પણ ઈશ્વરે આપણા પર કેવો અપાર પ્રેમ કર્યો છે, કારણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા. તેમના બલિદાનને લીધે હવે આપણે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત થયા છીએ. તો પછી તે આપણને ઈશ્વરના કોપથી બચાવી લેશે, તે કેટલી વિશેષ ખાતરીપૂર્વકની વાત છે. આમીન. આમીન. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ વચનને માટે કે આપણે વચનમાં વાંચી ગયા કે આમ તો ન્યાયી વ્યક્તિને માટે કોઈ ભાગ્યે જ મરવા તૈયાર થાય એવું મુશ્કેલ હોય. આજે કોઈ સારો માણસ આપણે દુનિયાની અંદરમાં ગમે એટલો સારો હોય, આપણે જોઈએ ધર્મી માણસ હોય, તો કોઈ માણસને કીધું હોય કે એના માટે કરીને કોઈ બલિદાન આપે, કોઈ તૈયાર થશે? કોઈ નહીં થાય. ભાગ્ય માનો કે 101 તૈયાર પણ થઈ જાય, આપણે માનીએ. પણ કોઈ માણસ પાપી હોય, ગુંડો હોય, ખરાબ હોય, દુષ્ટ કાર્યો કરનારા હોય, એના પ્રત્યે કોઈ મરવા તૈયાર થશે? એના પ્રત્યે કોઈ પ્રેમ પણ નહીં દર્શાવે. અને બધા કહેશે કે એ તો મરી ગયો હોય તો સારું, આ લોકો બીજા લોકોને છુટકારો મળે, આઝાદી મળે, એના જુલમની અંદરમાંથી લોકોને સ્વતંત્રતા મળે. પણ આપણે અહીંયા જોઈએ છે કે આપણા પરમેશ્વરે કેવો અગાધ પ્રેમ કર્યો આપણા માટે, કેટલો મહાન મોટો પ્રેમ કર્યો. વચન 9ની અંદરમાં અહીંયા કહેવામાં આવે છે, 10ની અંદરમાં, કે પરમેશ્વરના આપણે એક દુશ્મન હતા. શા માટે?
કેમ કે આપણા પિતા પરમેશ્વર એક ન્યાયી પરમેશ્વર છે. એ પાપીને સાંખી લેતા નથી. જે પાપ કરનાર છે એ પ્રભુની દ્રષ્ટિની અંદરમાં વિરુદ્ધ છે. એટલા માટે તો કહેવામાં આવે છે કે આપણે એના દુશ્મન હતા, પણ આ દુશ્મનાવટની અંદરમાંથી પ્રભુએ પ્રેમમાં લાવવા માટે કેટલી મહાન યોજના બનાવી કે એના એકના એક દીકરાને પ્રભુ યીશુ મસીહને આપણા પાપો અપરાધ માટે બલિદાન કરી દીધું. એનું રક્ત બ્લડ વહાવવામાં આવ્યું. શા માટે? કે બલિદાન માટે, પાપની માફી માટે લોહીથી માફી અપાય છે. અને એ પણ કોઈ ઘેટા બકરા પ્રાણી કે કોઈ માણસનું નહીં, પણ એક પવિત્ર બ્લડ જે માત્ર એ શુદ્ધ અને પવિત્ર પરમેશ્વર હોવા છતાં એ પ્રભુ યીશુ મસીહ એની પાસે જ એક જ એના જ બ્લડની અંદરમાં એક ક્ષમતા હતી કે હરેક આ પાપોની માફી આપી શકે. પૂરી દુનિયાને માટે, કોઈ એક વ્યક્તિને માટે નહીં, પણ આજે દુનિયાની અંદરમાં આપણે જોઈએ છીએ કે પ્રભુ યીશુ મસીહનું જે આપણે નામ જોઈએ છે અને લોકો શું વિચાર કરે છે? પ્રભુ યીશુ મસીહને ક્રુસે જડેલા જોઈએ છે તો એ લોકો શું વિચાર કરે છે? દુનિયાવી લોકોની વાત કરું છું. જોઈએ છે કે આ એક લાચાર વ્યક્તિ છે જે એના પાપો અપરાધો માટે મરણ પામ્યો છે. આપણે કહે છે ને કે આપણે તો માની લીધું કે એ તો એક ગુનેગાર વ્યક્તિ હતો, એના પાપો અપરાધોને લીધે જ એને આ મોતની સજા મળી છે. પણ હકીકત જાણતા નથી. આપણે ખબર નથી, આ દુનિયાવી લોક જે વિશ્વાસ નથી કરતા એને કહે છે કે એના પાપો અપરાધોને, પણ હકીકતમાં આપણે જ્યારે પરમેશ્વરથી દૂર હતા, એના દુશ્મન હતા, પણ આપણે મેળવવા માટે પ્રભુ યીશુ મસીહ પ્રભુની અંદરમાં, પ્રભુ બાપ યહોવાની અંદરમાં લાવવા માટે, એના દુશ્મનમાંથી એક પ્રેમ સંબંધ બંધાવવા માટે પ્રભુએ આ યોજના બનાવી અને એની અંદરમાંથી આપણને એની પાસે લાવવા માટે આ એક મહાન મોટી યોજના હતી. એટલે તો આપણે કહીએ છીએ કે પાપી વ્યક્તિને માટે કે કોઈ અપરાધી ગુનેગારને માટે કોઈ મરવા તૈયાર થાય એવું નથી. સારી વ્યક્તિને મરવા માટે તો કોઈ એના માટે દાન બલિદાન આપવા માટે કે માન મહિમા આપવા માટે કોઈ ભાગ્ય રેડી થાય એને પોતાનું બલિદાન આપવા માટે, પણ પાપી અપરાધીને માટે કોઈ થાય નહીં. પણ આપણે જોઈએ છે કે આ પ્રભુ યીશુ મસીહ આખી દુનિયાને માટે આવ્યા હતા. આજે દુનિયાની અંદરમાં જોઈએ છે યીશુ મસીહને શું કહેવામાં આવે છે કે એ તો ક્રિશ્ચન લોકોનો ભગવાન છે. પણ આજે જે ક્રિશ્ચન ધર્મ છે એ પણ એક ધર્મ છે. આજે દુનિયાની અંદરમાં હજારો ધર્મ છે, એ પ્રમાણે એક આ ક્રિશ્ચિયન પણ એક ધર્મ ગણવામાં આવે છે. પણ પ્રભુ યીશુ મસીહ કોઈ ધર્મને માટે નહોતા આવ્યા. માણસને આ પાપો અપરાધની અંદરમાંથી મુક્ત કરવા, એનું જીવન પરિવર્તન કરવા માટે, નવું જીવન આપવા માટે આવ્યા હતા. કોઈ ધર્મને માટે આવ્યા. અને એ તો આપણે જોઈએ છીએ આજે કે જો એ ધર્મને માટે આવ્યા હોત તો માત્ર ક્રિશ્ચિયન માટે જ કાર્ય કર્યું હોત, ક્રિશ્ચિયનને જ આશીષ આપી હોત, એને જ કૃપા કરી હોત. પણ આજે જોઈએ છે કે દુનિયાની હરેક જ્ઞાતિ, જાતિ, ભાષા, રાષ્ટ્ર, અભણ લોકો, અબુધ લોકો આજે પ્રભુ યીશુની અંદરમાં કેટલા આગળ અને આગળ વધતા જાય છે અને પ્રભુની કૃપાથી નવું જીવન પામે છે. પ્રભુને પ્રાર્થના કરવાથી એના જીવનની અંદરમાં જે ઇમ્પોસિબલ ને પોસિબલ બનાવનાર કામ બને છે. પિતા પરમેશ્વરનું કાર્ય એની અંદરમાં પૂરું થાય છે. એટલા માટે તો કહેવામાં આવ્યું હતું કે પ્રભુએ જ્યારે આ સૃષ્ટિનું સર્જન નહોતું કર્યું, એ ત્યારના આ લોકોને પસંદ કરેલા હતા, જે આજે પ્રભુ યીશુની અંદરમાં પૂરા દિલથી, પૂરા મન, હૃદયથી, શ્રદ્ધાથી વિશ્વાસ કરે છે. એના માટે પ્રભુએ વચન આપેલું છે કે જ્યારે સૃષ્ટિનું સર્જન નહોતું થયું ત્યારથી પ્રભુએ એ લોકોને પસંદ કરી અને પ્રભુએ એ લોકોના નામ એના જીવન પુસ્તકની યાદીમાં લીધેલા છે. આમીન, હાલેલુયા. માન મહિમા પરમેશ્વરને આપીએ કે આપણે જોઈએ છે કે આ સારી સૃષ્ટિના સર્જનહાર પૂરી દુનિયાને માટે આવ્યા હતા આ ધરતી ઉપર. જે કોઈ પ્રભુ યીશુની અંદરમાં વિશ્વાસ કરે છે એના માટે આનંદ જીવન છે. આમીન, હાલેલુયા. તો આપણે
આપણે જ્યાં ચાલુ સોરી આ જરાક ફોન બંધ થયો એટલે ડિસ્ટર્બ આવી ગયો તો ચાલુ કરવામાં. તો પ્રભુ ઈસુ મસીહની કૃપા આપ હંમેશા હરેક ઉપર બની રહે અને આ 2024ની અંદરમાં જે કંઈ કમી ઘટી કોઈના જીવનની અંદરમાં રહી ગઈ છે તો પ્રભુ ઈસુને આપણે પ્રાર્થના કરવાની છે, આપણે ખુદ પ્રાર્થના કરવાની છે અને આપણે પ્રાર્થના રિક્વેસ્ટ પણ આપી શકીએ છીએ એકબીજાને. જ્યારે આપણે એકલા પહોંચી વળતા નથી, આપણો વિશ્વાસ પૂરો થતો નથી, પણ આપણે એકત્ર બધા સાથે મળીને જ્યારે પ્રાર્થના કરીએ છીએ સંગતિની અંદરમાં, ત્યારે આ પ્રભુ ઈસુના શરણ સુધી પહોંચે છે અને માન મહિમા આપણે પ્રભુને આપીએ છીએ. પ્રભુનો ધન્યવાદ કરીએ આપણે. તો આપણે જોઈએ કે આ ધરતી ઉપર સ્વર્ગમાં પાતાળમાં એક જ નામ છે, એ જ નામની અંદરમાં સામર્થ્ય શક્તિ છે. એ પૂરી માનવ જાત માટે આવ્યા હતા, કોઈ એક ધર્મ જ્ઞાતિ કે એક કોઈ પર્સન કુટુંબ પરિવારને માટે નહીં, પણ જે કોઈ પ્રભુ ઈસુની અંદરમાં વિશ્વાસ કરે છે એને માટે આવ્યા હતા, અનંત જીવન આપવાના માટે. કેમ કે આ ધરતી ઉપરનું જીવન પૂરું થયા બાદ જે આપણે સ્વર્ગનું જીવન જીવવાનું છે એના માટે આપણે જે વિશ્વાસ કરે છે એને પ્રભુએ અનંત જીવન આપ્યું છે. એટલે કે ધરતી ઉપરનું આ જીવન બાદ સ્વર્ગનું જીવન મળે છે, એમાં પણ વિશ્વાસ કરવાનો છે. પણ આજે દુનિયાના લોકો આપણે જોઈએ છે કે એમાં વિશ્વાસ કરે છે કે 84 લાખ જન્મ લેવાની અંદરમાં વિશ્વાસ કરે છે, પણ કહે છે કે એક જ જીવન છે. પ્રભુ ઈસુની અંદરમાં જ્યારે નવો જન્મ આપણે લઈ લઈએ છીએ ત્યારથી આપણું અનંત જીવન જોઈન્ટ થઈ જાય છે. અને કહે છે કે બીજી વારનું મરણ હંમેશા જે ગંધકની આગની અંદરમાં છે, ગંધક જે બળતી સતત અગ્નિ છે એની અંદરમાં બીજી વારનું મરણ થાય છે. તો જે પ્રભુ ઈસુ મસીહની અંદરમાં વિશ્વાસ કરતા નથી, જે આ શેતાનના હાથમાં, શેતાને જે બંધનમાં બાંધેલા છે, એને શેતાન હંમેશા નર્કની અંદરમાં દોરી જાય છે. ત્યારે પ્રભુ ઈસુ મસીહ નથી ચાહતા કે કોઈ નરકની અંદરમાં જાય, હરેક સ્વર્ગની અંદરમાં જાય. પ્રભુ તો એના માટે આવ્યા હતા, પણ આ જે વિશ્વાસ કરે છે એના માટે છે. આપણે એક બાઇબલની અંદરમાંથી દાખલો જોઈએ કે એક વ્યક્તિ હતો કે પ્રભુના લોકને કેટલો સતાવતો હતો, કેટલો પરેશાન કરતો હતો, પણ જ્યારે પ્રભુ ઈસુ મસીહની અંદરમાં એ ઇન્કાઉન્ટર થયો, પ્રભુએ એને એક દર્શન દીધું અને જ્યારથી એને પ્રભુની અંદરમાં વિશ્વાસ કર્યો ત્યારથી એ પર્સન, એ વ્યક્તિએ એનું પૂરું જીવન પરમેશ્વરને સોંપી દીધું. જે આજે એ વ્યક્તિનું નામ છે પાઉલ. એ શરૂઆતની અંદરમાં એનું નામ સાઉલ હતું. પ્રભુના લોકોને સતાવતો હતો, પરેશાન કરતો હતો, મારતો હતો, જેલમાં પુરાવતો હતો, ખૂન ખરાબાઈ કરાવતો હતો. પણ જ્યારે પ્રભુએ એને દર્શન દીધું, એક પ્રકાશ આપ્યો, વાણી સંભળાવી, ત્યારે એ કીધું પાઉલે કે પ્રભુ તમે કોણ છો? ત્યારે એને કીધું કે તું જેને સતાવે છે એ હું, મારા લોકને જે સતાવે છે એ હું પ્રભુ પરમેશ્વર ઈસુ છું. અને ત્યારે એ જમીન પર આંધળો થઈને પડી ગયો. સાથે લોકો હતા, એની સાથે એ લોકોએ વાણી પ્રકાશ જોયો પણ વાણી ન સાંભળી. ત્યારે એ લોકોને, જે સાઉલને એની સાથે લોકો હતા, એ ઉઠાવીને લઈ જાય છે અને પ્રભુ ઈસુ મસીહે જે આજ્ઞા આપી હતી એ પ્રમાણે ચાલે છે, કરે છે. અને પ્રભુએ એના એક બીજા સેવકને, દાસને પણ આજ્ઞા કરી કે જા, આ સાઉલ નામનો વ્યક્તિ છે જે આંધળો છે, એ દેખતો થવાની અને મારામાં વિશ્વાસ કરવાની તમન્ના રાખે છે, તું જા એના માટે પ્રાર્થના કર. ત્યારે જે વ્યક્તિને મોકલાવે છે, આ સાઉલ ઉપર હાથ મૂકીને પ્રાર્થના કરે છે, ત્યારે એ દેખતો થાય છે. ત્યારથી એ પ્રભુની અંદરમાં એટલો વિશ્વાસી થઈ જાય છે અને પોતાનું પૂરું જીવન, ઇવન દુઃખ, દર્દ, મોતને પણ ભેટવા એ તૈયાર થાય છે. અને એ જેલની અંદરમાં પણ જાય છે પ્રભુના શુભ સંદેશા પ્રચાર કરવાને માટે. એને લીધે એના ઉપર પ્રોબ્લેમ, સતાવણીઓ આવે છે, પણ એ
છોડતો નથી, પ્રભુ ઈસુનું નામ છોડતો નથી, પ્રભુ ઈસુને છોડતો નથી. કીધું છે કે હવેનું આ બાકીનું મને જે આ જીવન છે પ્રભુ ઈસુ મસીહે આપેલું છે. હવે હું જીવીશ અને મરીશ તો પણ પરમેશ્વરના માટે. જ્યારે આપણે જોઈએ છે કે મોટા ભાગની અંદરમાં બાઇબલની અંદરમાં જે પત્રો લખવામાં આવ્યા છે એ પાઉલે લખ્યા છે. શુભ સંદેશ દુનિયાના કઈ દેશોના કઈ જાતિ લોકોને અને એને સંદેશ જણાવ્યો છે કે પ્રભુ પરમેશ્વર કોણ હતા, શા માટે આવ્યા હતા ધરતી ઉપર. એને એક ગવાહી આપી છે, ટેસ્ટમની આપી છે એક જેલની અંદરમાંથી. આજે આપણે વિચાર કરો કે જો માણસ જેલની અંદરમાં હોય તો એની હાલત શું હોય. એને સાંકળે બાંધેલો હતો, એને માર પડતા હતા, પણ એને પ્રભુ ઈસુ મસીહનું કામ એવી પરિસ્થિતિની અંદરમાં પણ કર્યું. પ્રભુ ઈસુ મસીહનું કામ કરવા જતા એને જે વહાણોની અંદરમાં દરિયાની અંદરમાં સફર કરતો હતો એની અંદરમાં પણ એને કઈ મુસીબતો તકલીફો વેઠવી પડી. એને વાવાઝોડા તકલીફો, પાણીની અંદરમાં 24 કલાકો ખાધા પીધા વગર, નીંદર વગર આ કેટલી તકલીફો યાતના સહન કરી. શા માટે? કેમ કે પ્રભુ ઈસુ મસીહની અંદરમાં એને જ્યારે વિઝન થયું, દર્શન થયું, ત્યારથી એને એનું જીવન સોંપી દીધું. એટલે આપણે કહે છે કે જ્યાં સુધી સાચા પરમેશ્વરને ઓળખશે નહીં અને ત્યાં સુધી આ દુનિયાનું જીવન જીવવાની અંદરમાં એનો અંત છે. પણ ક્યાં અંત પૂરો થાય છે, એનું શું પરિણામ આવે છે એ સમજણ નથી ત્યાં સુધી આ જીવન નકામું છે. કહે છે કે આ ધરતી ઉપર આ જીવન જીવવાને આપણે આખી સારી દુનિયા પ્રાપ્ત કરી લઈએ, પણ આપણા જે આત્માને જો બચાવી નથી શકતા તો એ હરેક નકામું છે. આપણે આ પ્રભુ ઈસુ મસીહની અંદરમાં જેવો વિશ્વાસ કરે છે એના માટે પ્રભુ કહે છે કે મારા લોકને માટે ધન્ય છે જ્યારે તકલીફો મુસીબતમાંથી ગુજરે છે. અને કહે છે કે આ દુષ્ટોની સલાહ પ્રમાણે એ લોકો ચાલતા નથી અને મારા નામને કદી નિંદાવતા નથી. મારા નામ માટે કરીને તો એ પોતાનું જીવન અર્પી દેવા તૈયાર છે. એવા લોકને પ્રભુ પસંદ કરે છે. આમીન, હાલેલુયા. આપણે આગળ જઈશું. વચન 1 ચેપ્ટર 5 17 અને 18 વાંચી લઈશું. એક માણસના પાપના પરિણામે મરણે રાજ કર્યું, પણ ઈસુ ખ્રિસ્તના કાર્યનું પરિણામ વિશેષ છે. જે કોઈ ઈશ્વરની ભરપૂર કૃપા તથા દોષ મુક્તિની અમૂલ્ય ભેટ સ્વીકારે છે તે ઈસુ ખ્રિસ્ત દ્વારા જીવનમાં રાજ કરશે. એક પાપને પરિણામે બધા માણસો દોષિત ઠર્યા, તેવી જ રીતે એક ન્યાયયુક્ત કાર્ય બધા માણસોને નિર્દોષ જાહેર કરી જીવન આપે છે. આમીન. આમીન, હાલેલુયા. પ્રભુને આપણે ધન્યવાદ કરીએ કે આપણે જ્યારે પાપી હતા ત્યારે આપણા માટે પ્રભુ ઈસુ મસીહે ખુદનું જીવન દાન આપી દીધું અને આપણે પ્રભુ ઈસુ મસીહને મલાવ્યા. પાપનું પરિણામ મોત હતું. તો જ્યારે આદમ દ્વારા આ પાપ આવ્યું હતું ત્યારે આપણે કહીશ કે ખ્રિસ્તની દ્વારા આપણે અમૂલ્ય અનંત જીવન મળ્યું અને આપણે એ જીવનની અંદરમાં રાજ કરીશું. પ્રભુ ઈસુની સાથે સ્વર્ગની અંદરમાં આપણે જઈશું. તો આપણે અહીંયા એ વચન 18માં પણ કહીશ કે એક માણસના પરિણામે બધા માણસો દોષિત ઠર્યા અને એક ન્યાયયુક્ત કાર્ય માણસોને દોષિત જાહેર જીવન આપ્યું. પણ એક આ પાપના પરિણામે બધા માણસો દોષિત ઠર્યા. એ જ પ્રમાણે કહીશ કે એક ન્યાયયુક્ત કાર્ય બધા માણસોને નિર્દોષ જાહેર કરે છે. તો પ્રભુ ઈસુ મસીહે આપણે હરેક પાપો, અપરાધો, દોષની અંદરમાંથી આપણે મુક્ત કર્યા. પ્રભુએ નવું જીવન આપ્યું. તો આપણે પ્રભુનો ધન્યવાદ કરવાનો છે, માન મહિમા પરમેશ્વરને આપવાનું છે. આપણે એક યાદ રાખવાનું છે કે પ્રભુ ઈસુ મસીહ કોઈ ધર્મ, જ્ઞાતિ, જાતિ માટે નહીં પણ પૂરી દુનિયા માટે આવ્યા હતા. જે કોઈ પણ વિશ્વાસ કરશે એને અનંત જીવન છે અને પ્રભુ ઈસુની અંદરમાં મુક્તિ અને શાંતિ છે. આ ધરતી ઉપર કોઈ એવું બીજું નામ છે જ નહીં કે મુક્તિ અને શાંતિ અને આઝાદી આપી શકે. આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ મસીહ આ ક્રૂસના મરણ પછી 3જા દિવસે જીવતા થયા હતા. આપણે કોઈ હિસ્ટ્રીની અંદરમાં જોતા નથી કે એક પવિત્ર પરમેશ્વર પોતાનું જીવન અર્પણ કર્યા પછી
જીવતા થાઈશ અને અનંત જીવનની માટે સ્વર્ગની અંદરમાં પિતાના જમણે હાથે બિરાજમાન છે. એવું કોઈ આપણે નામ આજ દી સુધી જોતા નથી, જાણતા નથી. જ્યાં સુધી આપણે પરમેશ્વરને, પ્રભુ ઈસુ મસીહને ઓળખતા નથી ત્યાં સુધી આપણે જ્ઞાન આવતું નથી. આ જ્ઞાન એક પવિત્ર બાઇબલ આપણે માત્ર જ્ઞાન આપી શકે છે. તો આપણે હવે જે 2024 પૂરું થવાની તૈયારીમાં છે અને 2025માં જઈ રહેવાના છે, તો આપણે સ્ટ્રોંગ બનવાનું છે. બધાએ વિશ્વાસ કરવાનો છે, પ્રાર્થના કરવાની છે, માન મહિમા પરમેશ્વરને આપવાનું છે. આજે બધા એક આપણે આ વર્ષની છેલ્લી મિટિંગ છે. આવતા વર્ષની મિટિંગની અંદરમાં જાય એ પહેલાં બધા પ્રણ કરો, એક પોતપોતાના મન અને હૃદયની અંદરમાં એક વિશ્વાસ કરો, એક કાર્યબદ્ધ બનો, એક આજ્ઞા લેવ કે આપણે પ્રભુ ઈસુ મસીહના નામને ઉપર ઉઠાવવા, પ્રભુ ઈસુ મસીહમાં વિશ્વાસ કરવા. એ હરેક વસ્તુ આપણે પરિપૂર્ણ કરનાર પરમેશ્વર છે. એની અંદરમાં આપણે આગળ અને આગળ વધીશું. એ આપણે અનંત જીવન આપશે અને આપણી હરેક કમી ઘટીઓ પૂરી કરશે. આજ સુધી સંભાળીને રાખ્યા છે તો આગે પણ સંભાળશે એવો વિશ્વાસ કરવાનો છે. માન મહિમા પરમેશ્વરને આપવાનો છે. આપણે પ્રભુનો ધન્યવાદ કરવાનો છે. આમીન, હાલેલુયા. તો પ્રભુનો ધન્યવાદ. આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ છીએ અને વચન હું અહીંયા પૂરું કરું છું. માન મહિમા પરમેશ્વરને આપું છું. તો પ્રભુ ઈસુ મસીહે મારા જીવનની અંદરમાં પણ હરેક અદ્ભુત કાર્યો કર્યા છે, એના માટે પણ હું પ્રભુનો ધન્યવાદ આપું છું. પ્રભુને માન મહિમા આપું છું કે આજે જે પણ કંઈ છે હું પ્રભુ ઈસુની કૃપા દયાથી છે એવો મારો વિશ્વાસ છે. તો પ્રભુ આગળ પણ સંભાળશે. આપ સર્વેને પણ પ્રભુ સંભાળે એવી મારી પ્રાર્થના છે. આમીન, હાલેલુયા. માન મહિમા પરમેશ્વરને હો. તમારા વચનો પ્રભુ અમે સાંભળ્યા છે અને સમજ્યા છે, એના માટે ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. અને હજુ પણ ઈશ બાપ વચનો ઉપર મનન કરવાને અમને શક્તિ બધી સમજણ આપજો, મારી પ્રાર્થના છે પ્રભુ. પ્રભુ તમારી કૃપા અમારા માટે કાફી છે પ્રભુ. પ્રભુ અમે જે કંઈ પણ અત્યારે છે તમારી કૃપા અને દયાથી જ છે પ્રભુ. ત્યારે એ બાબતને માટે હું તમારો ધન્યવાદ કરું છું પ્રભુ. પ્રભુ જેમ આજે મેસેજમાં સાંભળીએ એ પ્રમાણે પ્રભુ, જેમ પાઉલે તમે એન્કાઉન્ટર કર્યું અને એને સરેન્ડર કર્યું, એમ પ્રભુ અમે પણ ઈશ્વર બધા તમારા હાથોમાં સુપાય છે. ઈશ્વર અમને પણ તમારા રાજ્યને કાર્ય માટે ઉપયોગ કરજો એ મારી પ્રાર્થના છે. આવનાર વર્ષ અમારા માટે કૃપા, પ્રેમ, શાંતિ અને આનંદમાં અમે તમારી પ્રેમ, શાંતિ, આનંદમાં આગળ વધીએ તેવું થવા દેજો. ઈસુ ખ્રિસ્ત તમારા સમર્થ નામથી માંગુ છું. આમીન. આમીન, આમીન. ધન્યવાદ. હેલો. યસ. કે સન્ડે બે સન્ડે પહેલા મેં તમને વિનંતી આપી હતી કે જે મને ખંભાની પાછળ જે દુખે છે, બહુ જ દુખે છે, શ્વાસ નથી લેવાતું અને કપડા ધોવામાં તકલીફ થાય છે, ત્યારે તમે પ્રાર્થના કરી, પ્રભુએ સાંભળી અને આશીર્વાદિત કર્યા. પ્રભુનો આભાર. તો મને ગોઠણી પ્રાર્થના કરી પછી હાવ મટી ગયો, હાવ સારું થઈ ગયું છે. તો ધન્યવાદ પ્રભુનો. અને બધાના માટે પ્રાર્થના કરજો અને ઘરમાં બધું શાંતિ રહે એવી પ્રાર્થના કરજો બધા માટે. અજાયબ કાર્યો. અજાયબ એટલે કેવા, તમને ખબર ને, આપણે જે વિચારમાં ના હોય એવા કાર્યો કર્યા છે. જ્યારથી પ્રભુમાં હું આગળ વધતી ગઈ છું ને, ત્યારથી પ્રભુએ એનો પ્રેમ મારા ઉપર વિશેષ વરસાવ્યો છે. જેમ આપણને કોઈ પ્રેમ કરે તો એકદમ પ્રેમ કરે ને, એ પ્રભુનો અપાર પ્રેમના માટે પ્રભુનો ધન્યવાદ. અને પ્રભુએ મારા જીવનમાં બધી જરૂરિયાતો પૂરી પાડી છે, એના માટે હું પણ પ્રભુનો ધન્યવાદ કરું છું. અને આ 2024માં મારા લગ્ન થઈ ગયા, બધું જલ્દી થઈ ગયું. હું અહીંયા પણ આવી ગઈ લંડનમાં. તો એ બધા માટે હું પ્રભુનો ધન્યવાદ કરું છું કે જે વિઝાનું જે હોય છે એ અત્યારના સમયમાં મુશ્કેલ હોય છે, પણ આપણે જે પ્રાર્થના કરતા હતા અહીંયા પણ મમ્મી ને બધા હોલી ગોડ ટીવી મિનિસ્ટ્રીમાં બધા અમારે પણ ત્યાં ચર્ચમાં, તો એ બધા પ્રાર્થના પ્રભુના કાને પડીને પ્રભુએ સાંભળ્યું. તો પ્રભુએ કૃપા કરી અને મને અહીંયા
લાવવામાં પણ પ્રભુની ઈચ્છા છે, યોજના છે. તો હું ચાહું છું કે એ પૂરી થાય. આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ. હાલેલુયા. આમીન. પ્રભુનો ધન્યવાદ. આમીન. પ્રભુનો હું ધન્યવાદ કરું છું કે આ વર્ષમાં મને ન્યૂ યર્સમાં આપણે ચર્ચમાં પ્રોમિસ આપતા હોય ને, તો એ પ્રોમિસ મને આવ્યું હતું ગીતશાસ્ત્રનું 126:3 વચન કે પ્રભુએ સાંજે જ અમારા માટે એટલે મારી એક માટે નહીં, અમારે એટલે ફેમિલી આવી ગયું, મહાન કાર્યો કર્યા હતા. એ કર્યા હતા એટલે કે આ વર્ષ એટલે ગયા વર્ષની અંદરમાંથી બધી શરૂઆત થઈ ગયું. તો આ વર્ષની અંદરમાં પ્રભુએ આપણે હમણાં નેહાએ ગવાહી આપી, તો એ વચન બધી પરિવારની અંદરમાં કહે ને કે આપણે વિશ્વાસથી, તો એ બધી પ્રભુએ મોટા મહાન કામ કર્યા અને તેથી અમે આનંદમાં આવી ગયા હતા. એટલે આપણે કહે ને કે આપણું કંઈ કાર્ય થાય તો આપણે ખુશી આનંદમાં આવી જાય ને. તો આપણે માન ને મહિમા પ્રભુને આપણે આપીએ અને પ્રભુનો હું ધન્યવાદ કરું છું. અને મારી જે ગવાહી તો બહુ મોટી છે, પણ આ વર્ષની અંદરમાં મને હમણાં આ એન્ડિંગ વર્ષની અંદરમાં 1-2 મહિના પહેલાંની મારા કામ ઉપર થોડીક સતાવણી થઈ હતી. એટલે કે આમ નાની હુની થઈ નથી, બહુ મોટામાં મોટી અપમાન જેવી આમ. તો પ્રભુનો ધન્યવાદ કરું છું કે પ્રભુએ એ બધામાંથી પણ મને આમ સ્ટ્રોંગ બનાવી, અને જે પ્રભુની હું સ્તુતિ આરાધના કરું છું એમાં મને કોઈ રૂકાવટ નથી આવતું. ગળામાં પ્રભુએ જે અવાજ આપ્યો એ બોલવા અવાજ માટે તો મારી ઉપર આ બધી પરિસ્થિતિ આવી હતી, પણ મેં બધી પ્રભુને સોંપી દીધી કે પ્રભુ તમે મને અવાજ આપ્યો તો હું બોલતી બંધ નહીં થામ, હું બોલતી રહેવા. તો માન અને મહિમા પ્રભુને મળે ને હંમેશા આપણે પ્રભુની સ્તુતિ આરાધના જ્યારે આપણે કામ કરતા હોય, ગમે તે કરતા હોય, બોલતા રહેવાનું, મનમાં બોલતા રહે, એમાંથી પણ આપણને ચંગાઈ મળે. તો હું માન ને મહિમા પ્રભુને આપું છું. તો ગોડ બ્લેસ યુ બધાને મારી ટેસ્ટમની સાંભળવા માટે. આમીન. હાલેલુયા. આમીન. હાલેલુયા. આજની આ ગવાહીને માટે કે આ પ્રભુએ 2024ની અંદરમાં જે પ્રોમિસો આપ્યા હતા એ પ્રોમિસો હરેક પ્રોમિસો પૂરા કર્યા છે. કેમ કે પ્રભુએ પ્રોમિસની અંદરમાં કીધેલું છે કે જે આપણી હરેક જરૂરિયાત છે એ આપણા સર્જનહાર પરમેશ્વરની તરફથી જ પૂરી થાય છે. તો આજે હરેક જરૂરિયાત આપણે પૂરી કરી છે. પ્રભુએ જોયું, નેહાએ પણ જે કંઈ ગવાહી આપી, પુષ્પાએ પણ ગવાહી આપી. તો હું એક જ છે કુટુંબની અંદરમાં પ્રભુ એક વ્યક્તિને પ્રાર્થનાથી પ્રભુ પૂરા કુટુંબને બ્લેસ કરે છે. આપણે કહીશ કે જો તમે બચ્યા તો તમારું ઘરાના પણ બચશે. એક વ્યક્તિના કારણે પૂરા કુટુંબ પરિવારને પણ આશીષ મળે છે. તો હંમેશા હું પ્રભુ ઈસુ મસીહની ઈચ્છા પ્રમાણે, એ લોકોની આજ્ઞા પ્રમાણે, જે નિયમો છે આપણા એ પ્રમાણે ચાલવાને પ્રભુ ઓર શક્તિ આપે એવી પણ પ્રાર્થના કરું છું પરમેશ્વરને. ને આજ દિન સુધી સંભાળીને રાખ્યો, એક સુંદર પરિવાર કુટુંબ આપ્યું અને ગ્રાન્ડ ચિલ્ડ્રનો પણ આપ્યા. અને પ્રભુએ આજે રાજનને માટે પણ અમે પ્રાર્થના કરી હતી, નેહાને માટે એ પણ પરિપૂર્ણ થયું. તો પ્રભુ ઈસુ મસીહે એ લોકોને પણ સામર્થ શક્તિ આપી, પ્રભુમાં વિશ્વાસ વધાર્યો. તો ઓર આગળ ને આગળ નવા વર્ષની અંદરમાં પણ પ્રભુ વધારશે. અને પ્રભુ પરમેશ્વરની કૃપા દયાથી જે કંઈ છે અમે એ પ્રભુની ઈચ્છાથી જ છે. અને પ્રભુની કૃપાથી આજે કોઈ કમી ઘટી નથી. પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે આપણે જે એની ઈચ્છાને આપણે આધીન થાય અને જે પણ કંઈ કાર્ય આપણે કરીએ એની ઈચ્છા અનુસાર થાય તો આપણા જીવનની અંદરમાં હરેક પરિપૂર્ણ થાય અને સારું જ થાય, એ પણ આવો વિશ્વાસ છે. તો પ્રભુએ હરેક અદ્ભુત કાર્યો માટે હું પ્રભુનો ધન્યવાદ કરું છું. માન મહિમા પરમેશ્વરને આપું છું. આમીન. હાલેલુયા. આમીન. હાલેલુયા. આમ બહુ આશીષ આપી પિતા પરમેશ્વરે. તો બધાને હમણાં ઘર કુટુંબ પરિવારને બધી મારી જરૂરત હતી બધી પરમેશ્વરે પૂરી કરી. મને ઘરની આશીષ હતી તો પ્રભુએ ઘરની આશીષ પણ મને આપી. મેં લેસ્ટરમાં આવીને ઘર પણ બાય કર્યું, બધું પરમેશ્વરે મને આપ્યું. તો માન મહિમા મેં પ્રભુને આપું.
ને પ્રભુને ધન્યવાદ કરું છું કે અમારા માટે પણ પરમેશ્વર બધા આ કુટુંબ છે, અમારું ફેમિલી છે, જે અમારા માટે પ્રાર્થના કરે છે, રમીલાબેન, પુષ્પાબેન, અમારા પાસ્ટર સિસ્ટર પરિવાર, તો એને અમને પણ મેં ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે અમારા હર ફેમિલી માટે જે જરૂરત છે એના માટે પણ એ લોકો પ્રાર્થના કરે છે. તો મેં પ્રભુને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને આદર મહિમા પ્રભુને આપું છું. આમીન. આમીન. મને બધી દેખાયેલું સમજણ આપી પ્રભુના વચન દ્વારા, બીજા લોકોને દ્વારા પણ મને સમજણ મેળવીશ તો એમાં મારો વિશ્વાસ વધારે વધ્યો. તો હું પ્રભુનો ધન્યવાદ કરું. મારા જીવનમાં બીજા કાર્ય કર્યા, સારી પત્ની મને આપી તો પ્રભુનો ધન્યવાદ. ને કંઈ પણ ટ્રાવેલિંગમાં જોશ તો મને સાચવોશ તો એનો ધન્યવાદ. બધી બાબતના મને મારી ઉપર નજર રાખીશ પ્રભુએ તો ધન્યવાદ. સારું કુટુંબ આપ્યું મને, સારા લોકો બધી છે, પ્રાર્થના કરતા હોય મારા માટે, બધી માટે. પ્રભુનો ધન્યવાદ, પ્રભુનો પ્રેમ એ લોકોમાં રહે, પ્રભુની શાંતિ એ લોકોમાં રહે. એ પણ હું ચાહું છું કે એ લોકોને બધી મળે. હા, એક વિશ્વાસ મેં રાખ્યો કે પ્રભુ છે, જે પ્રોબ્લેમ હોય પ્રભુ એનું શું કહેવાય એને સાંભળશે ને પ્રોબ્લેમને દૂર કરશે. તો પ્રભુનો ધન્યવાદ કરું છું. આમેન. આમીન. આમીન. હાલેલુયા. ધન્યવાદ. જેમ કે રાજાને કીધું કે મને બીજાના જીવન દ્વારા પણ સલાહ મળી છે ને જીવનમાં આગળ દોરવણી મળી છે, એમાં હું પણ કહેવા માંગુ છું કે આપણે એકાબીજા વિશ્વાસુ થઈને આપણે એકાબીજાની મદદ કરી શકીએ છીએ. જેમ કે રાજન અમારા જીવનમાં આવ્યા ત્યારે મને પણ એવો અનુભવ થયો કે રાજનને ગમે તેવી વાત કહીએ, ગમે આપણે પ્રશ્ન કહીએ, પણ પેલા એ પ્રભુને સ્થાન આપે અને પેલા એમ કહે કે આપણે પ્રાર્થના કરી લઈએ. ડાયરેક્ટ જે જ્ઞાની લોકો જે છે એને આપણે પૂછીએ તો ડાયરેક્ટ આપણે જ્ઞાન આપે અને સલાહ આપે. પણ રાજને એવા પેલા વ્યક્તિ મને મળ્યા કે પ્રથમ સ્થાન પ્રભુને આપે. એટલે પ્રભુનો આભાર કે રાજન દ્વારા અમને જીવનમાં એ મળે છે સલાહ. અને પુષ્પાબેન, પરસોત્તમભાઈનો પણ થેન્ક યુ કે અમારી ફેમિલીને પસંદ કરીને અમારી દીકરીને એમના ઘરમાં લઈ ગયા. એમના માટે થેન્ક યુ. આમીન. આમીન. હાલેલુયા. પ્રભુની બધી પ્રભુની ઈચ્છા હોય, પ્રભુની યોજના હોય એ જ પ્રમાણે થાય. આપણા માણસ તો આપણા માનવી મનની અંદરમાં ઘણી ઈચ્છાઓ રચે, પણ પ્રભુની ઈચ્છા હોય એ જ પ્રમાણે આપણા પગ આગળ વધે. આમીન. હાલેલુયા. મહાન મહિમા પરમેશ્વરને હો.